સુરત જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બારડોલી ટાઉન પોલીસ સ્ટેશન હદમાં આવેલા ઇસરોલી ગામે નેશનલ હાઈવે નંબર 53 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો સહિત ટેમ્પો ચાલકની ધરપકડ કરી છે. જપ્ત થયેલ મુદ્દામાલની કિંમત લગભગ 5.5 લાખ રૂપિયા જેટલી અંદાજવામાં આવી છે. મળેલી ખાનગી માહિતી અનુસાર એલસીબીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બીજી શ્રેણીના નેતૃત્વમાં પીએસઆઈ જયલ પટેલ અને પીએસઆઈ એન ચૌહાણની ટીમો પેટ્રોલિંગ દરમિયાન સજ્જ હતી. તેમને મળેલી ચોક્કસ માહિતી મુજબ એક બંધ બોડી ટાટા એસ ટેમ્પો નંબર MH43BG4721માં એક ઈસમ સેલવાસ ખાતેથી વિદેશી દારૂનો જથ્થો લઈને નંદુરબાર થઈને સુરત તરફ આવી રહ્યો છે. આ માહિતીના આધારે એલસીબીની ટીમે ઇસરોલી ગામ પાસે નેશનલ હાઈવે પર આવેલા 3 વલ્લા બ્રિજ નજીક વોચ ગોઠવી હતી. થોડા જ સમયમાં શંકાસ્પદ ટેમ્પો ત્યાંથી પસાર થતા પોલીસે તેને રોક્યો. ટેમ્પોની અંદર તપાસ કરતા ચોરખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો. જપ્ત થયેલ મુદ્દામાની કુલ કિંમત ₹5,58,840 જેટલી અંદાજવામાં આવી છે. ટેમ્પો ચાલકની પોલીસે ધરપકડ કરી છે. દારૂનો જથ્થો કોણે ભરવાનો અને મંગાવ્યો તે સંબંધી તપાસ ચાલુ છે.